સુરતના વાલક અબ્રામા રિંગ રોડ પર હિટ એન્ડ રન કેસ, આરોપી કાર ચાલક ઝડપાયો, 3 હજુ વોન્ટેડ। સુરતના વાલક અબ્રામા રિંગ રોડ પર થયેલી હિટ એન્ડ રન ઘટનામાં પોલીસે મુખ્ય આરોપી કાર ચાલકને ઝડપી લીધો છે। જો કે અકસ્માત બાદ એક યુવતી સહિત 3 આરોપી હાલ પણ ફરાર છે અને પોલીસ દ્વારા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। આ સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ ચાલી રહી છે। મારું નામ મહેશભાઈ જીવરાજભાઈ સાપોલિયા અને આ ઘટના ગઈકાલે સાંજે જે ઘટના ઘટી તેમાં મારા 2 સગા મોટા બાપાના દીકરા જે ત્યાં ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા અને એમાં એની સાથે બીજા 3 વ્યક્તિઓને પણ ત્યાં કચડી મારવામાં આવ્યા। આ લોકો બેફામ ગાડી ચલાવી જે લોકોએ અને એ લોકોએ ડ્રિંક્સ પણ કરેલું હતું એવું કહે છે, નશામાં હતા અને રોંગ સાઈડમાં સામેની સાઈડ ઉપર ગાડી ચલાવીને આ લોકોને ગંભીર અકસ્માત કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા। એ સાહેબ આ લોકો પાછળ કડીથી કડી સજા થવી જોઈએ કે જેથી કરીને આ જનતાઓને પબ્લિકને પણ ખ્યાલ આવે કે આવા લોકો માટે સુરત જાગૃત છે અને હું કમિશનરશ્રીને પ્રાર્થના કરું છું મારા ભાઈ સાથે જ છે એવું કોઈ સાથે નહોતું।